લોકો મરી ગયા પછી ખંભો દેવા પડાપડી કરે છે, પણ ટેકાની જરૂરિયાતવાળા જીવતા લોકો માટે આવું કરો ને તો દુનિયામાં કોઈ દુઃખી જ ન રહે. સુંદરતા મનની રાખજો, ફેસવોશથી મોઢા ચમકે છે, દિલ નહીં. સમજાય એને વંદન. સાગરના મોતી શોધવા સહેલા હોય છે મિત્રો, બસ માનવીના મન સમજવા અઘરા હોય છે. સાચી વાત ને? શબ્દ તો માત્ર વાક્યની શોભા છે, સમજવા વાળા તો કોરા કાગળ અને મૌન પણ સમજી જાય છે. ઠંડી પડવા લાગી અને કાનમાં એટલું કહેતી ગઈ, ગરમી કોઈની કોઈ દિવસ રહી નથી અને કોઈની હંમેશા રહેતી નથી. સમજાય તેને વંદન. જીવનમાં ઊંડામાં ઊંડા ઘા પણ રૂજાઈ જાય છે, જો આપણે તેને ખોતરવાનું બંધ કરી દઈએ તો. સમજો, કડવું છે પણ સાચું છે. મનના ભોળા અને લાગણીશીલ વ્યક્તિ સૌથી વધારે દુઃખી થાય છે, કારણ કે તેનો ઉપયોગ લોકો શરમ વગર કરે છે. જે સાથે હોય ને એ સમજતા નથી હોતા, અને જે સમજતા હોય એ સાથે નથી હોતા. આજનું કડવું સત્ય, કોના માટે કેટલું ઘસાવું એ નક્કી કરી લો, બાકી કદર તો જિંદગીમાં થઈ નથી અને થવાની પણ નથી. જિંદગીમાં સહયોગ એવા લોકોને આપજો જે ભલે તમારા વખાણ ના કરે પણ તમારી માણસાઈની કદર જરૂર કરે. આજનો માણસ જરૂરિયાત વગર તો ભગવાનને પણ યાદ નથી કરતો. તમે તો માણસ છો, શું તમને યાદ કરશે? સમજી જાવ ને. સમજે તેને વંદન. ઈશ્વર બધું જુએ છે, પ્રાર્થના, સંઘર્ષ, તકલીફ, ધીરજ અને કર્મ. શરીરમાં જે કામ શ્વાસ કરે છે ને, સંબંધમાં એ કામ વિશ્વાસ કરે છે. માણસોનો શું વાંક કાઢવો, થોડા પૈસા વધે ને તો પાકીટ પણ ભૂલાઈ જાય છે. દરેક માણસ તમારો સમય જોઈને તમારો સાથ આપે છે, તમને જોઈને નહીં. દુનિયાની સૌથી મોટી અદાલત આપણું પોતાનું મન છે, કારણ કે એ જાણે છે સાચું શું છે અને ખોટું શું છે. બધા શાક ભાવવા લાગે ત્યારે રસોઈ મમ્મીની નહીં પત્નીની હોય. બધા શોખ મોંઘા લાગે ત્યારે કમાણી પપ્પાની નહીં આપણી હોય. કડવું સત્ય, સમજાય તેને વંદન. સમયે સમયે પોતાનામાં થોડું પરિવર્તન લાવવું જરૂરી છે, નહીતર આપણી પાસેથી શીખેલા જ આપણને શીખવાડી જાય છે.